રાતના 2:30 વાગે જ્યારે અમદાવાદની ગ્રીનવુડ પાર્ક સોસાયટીનો ગાર્ડ લાકડી લઈને ગેટ પાસે ફરજ બજાવી રહ્યો હતો ત્યારે સામેનું દ્રશ્ય જોઈને તેની આંખો ફાટી ગઈ. એ સમયે સોસાયટીના બધા લોકો ઊંઘમાં હતા. અચાનક બેન્ડ બાજાના જોરદાર અવાજથી બધા ઘરની બારીઓ ધ્રુજી ઉઠી. પણ આ કોઈના લગ્નની જાન નહોતી. આ તો જાણે યુદ્ધના નગારા વાગતા હોય એવો અવાજ હતો. બેન્ડવાળા પોતાની પૂરી તાકાતથી ઢોલ નગારા વગાડતા આગળ વધી રહ્યા હતા અને તે ભીડની સૌથી આગળ એક 62 વર્ષના મહેન્દ્રભાઈ ચાલી રહ્યા હતા. તેમની ચાલ એવી દમદાર હતી કે જોનારાના શ્વાસ અટકી જાય. તેમના હાથ ખાલી હતા, પણ તેમનો અંદાજ એવો હતો કે જાણે આખી દુનિયા ચલાવવાની શક્તિ પોતાના ખિસ્સામાં લઈને આવ્યા હોય. સોસાયટીના સેક્રેટરી લેંઘો પહેરીને નીચે દોડી આવ્યા. ગાર્ડ પણ લાકડી લઈને દોડ્યો અને બોલ્યો, શું તમે પાગલ થઈ ગયા છો? રાતના 2:30 વાગે આ શું નાટક લગાડ્યું છે? આ કોઈ પાગલખાનું નથી. આ તો સારા લોકોની સોસાયટી છે. તમે અંદર ના જઈ શકો. આ અવાજ બંધ કરો. મહેન્દ્રભાઈએ તેમને ઘૂરીને જોયા. પછી બેન્ડવાળાઓને ઊંચા અવાજમાં આદેશ આપ્યો, કોઈ નહીં અટકે, જોરથી વગાડો અને આગળ વધો. હું પણ જોઈ લઉં કે આજે કોને રોકવાની હિંમત છે. તેમની આંખોમાં એવી આગ હતી કે સેક્રેટરી અને ગાર્ડ બંનેના પગ પોતે જ પાછળ ખસી ગયા. ધીમે ધીમે બારીઓ ખુલવા લાગી અને લોકો બાલ્કનીમાં આવવા લાગ્યા. સોસાયટીમાં સનસની ફેલાઈ ગઈ. લોકો એકબીજાને પૂછવા લાગ્યા, આ કોણ છે? આખરે શું ચાલી રહ્યું છે? ત્યારે 3જા માળની બાલ્કનીનો દરવાજો ખુલ્યો અને વિવાન બહાર આવ્યો. તે ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. તેના વાળ વિખરાયેલા હતા અને આંખો લાલ હતી. તે ચીસ પાડીને બોલ્યો, આ શું અસભ્યતા છે? તમારી હિંમત કેવી રીતે થઈ? મહેન્દ્રભાઈએ શાંતિથી જવાબ આપ્યો, અરે મિસ્ટર વિવાન, અસભ્યતા તો હજી સુધી અમે કરી જ ક્યાં છે? વિવાન ગુસ્સામાં બોલ્યો, હું પોલીસને ફોન કરું છું. તમને ખબર નથી હું કોણ છું? મહેન્દ્રભાઈ બોલ્યા, મને બહુ સારી રીતે ખબર છે કે તું કોણ છે. અને રહી વાત પોલીસની, તો આજે બોલાવી જ લો. હું તો કહું છું કે મીડિયાને પણ બોલાવો. હું તો ઈચ્છું છું કે આજે આખું શહેર જોઈ લે કે જ્યારે શરાફત પોતાની હદ પાર કરે છે ત્યારે કેવો તાંડવ થાય છે. મહેન્દ્રભાઈની પાછળ તેમની પત્ની સાધનાબેને તેમનો હાથ મજબૂત રીતે પકડી લીધો અને કહ્યું, અરે બસ કરો, બહુ મોટો તમાશો ઊભો થઈ જશે. મહેન્દ્રભાઈએ ઝટકાથી હાથ છોડાવ્યો અને કહ્યું, સાધના, તમાશો તો ઘણા મહિનાથી ચાલી રહ્યો છે. આજે હું એ તમાશાને ખતમ કરવા જઈ રહ્યો છું. એમ કહીને તેમણે બેન્ડ માસ્ટર દીપક તરફ જોયું અને કહ્યું, દીપક, આજે આ બિલ્ડિંગની દરેક ઈંટને ખબર પડી જવી જોઈએ કે આજે એક વૃદ્ધ બાપ યુદ્ધના મેદાનમાં ઉતરી આવ્યો છે. આખરે રાતના 2:30 વાગ્યે મહેન્દ્રભાઈ બેન્ડ બાજા લઈને વિવાનના ઘરે શા માટે પહોંચ્યા હતા એ જાણવા માટે વાર્તાને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી સાંભળજો. અને જો વાર્તા ગમે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. આ વાર્તા શરૂ થાય છે લગભગ 1.5 વર્ષ પહેલાં. ત્યારે મહેન્દ્રભાઈ પોતાની પત્ની સાધના અને 24 વર્ષની દીકરી આસ્થા સાથે પોતાના ઘરે ખુશીથી જીવન જીવી રહ્યા હતા. એક દિવસ સવારે 7 વાગ્યે મહેન્દ્રભાઈ છત પર ફરતા હતા. નીચે આંગણામાંથી અવાજ આવ્યો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે સાયન્સમાં ફોટોસિન્થેસિસ શીખીશું. મહેન્દ્રભાઈ હસી બેઠા. આસ્થા પોતાના કલ્પિત વિદ્યાર્થીઓને ભણાવી રહી હતી. આસ્થા મહેન્દ્રભાઈની એકમાત્ર દીકરી, તેમની આંખોનો તારો હતી. આસ્થા મહેન્દ્રભાઈની દુનિયા હતી, તેમનો ગર્વ હતી. તે બીએડની પરીક્ષા માટે ડેમોલેશનની તૈયારી કરી રહી હતી. તેનું સપનું હતું કે નેટની પરીક્ષા પાસ કરીને પ્રોફેસર બનવું. મહેન્દ્રભાઈ નીચે આવ્યા અને હસીને બોલ્યા, ઉઠતા જ બાળકોને ભણાવવાનું શરૂ કરી દીધું મારી પ્રોફેસર સાહેબા? આસ્થા હસી પડી, પપ્પા, હજી તો બીએડ પણ પૂરું નથી થયું. મહેન્દ્રભાઈએ તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, બેટા, બધું થઈ જશે, મને તારા પર પૂરો વિશ્વાસ છે. ત્યારે સાધનાબેન રસોડામાંથી બહાર આવ્યા અને બોલ્યા, સંતોષભાઈનો ફોન આવ્યો હતો. તેઓ કહેતા હતા કે એક સંબંધ જોવાનો છે. આસ્થાની હસી અચાનક બંધ થઈ ગઈ. એ જ સાંજે તેઓ સંતોષભાઈના ઘરે ગયા. સંતોષભાઈ ઉત્સાહથી કહેતા હતા, મહેન્દ્રભાઈ, આ વખતનો છોકરો બહુ સારો છે. નામ છે વિવાન, અમદાવાદમાં રહે છે, MBA કર્યું છે અને પોતાનો ઇલેક્ટ્રોનિક્સનો વ્યવસાય છે. પરિવાર કેવો છે? મહેન્દ્રભાઈએ પૂછ્યું. સંતોષભાઈએ કહ્યું, ખૂબ સારો છે. માતા પિતા છે
વિવાન એકનો એક દીકરો છે. મોટો 3 BHK ફ્લેટ છે અને 2 કાર છે. મહેન્દ્રભાઈએ એ સાચો પ્રશ્ન પૂછ્યો. અને છોકરાની વિચારસરણી કેવી છે? સંતોષભાઈએ જવાબ આપ્યો, ખૂબ મોડર્ન છે ભાઈ. કહે છે કે તેને ભણેલી ગણેલી છોકરી જોઈએ. નોકરી કરવી કે નહીં કરવી એ છોકરીની ઈચ્છા પર રહેશે. તેની મા પણ ખૂબ સહાયક સ્વભાવની છે. આ સાંભળીને મહેન્દ્રભાઈની આંખોમાં ચમક આવી, પણ આસ્થાના ચહેરા પર થોડો ડર દેખાતો હતો. 1 અઠવાડિયા પછી વિવાન અને તેના માતા પિતા મહેન્દ્રભાઈના ઘરે આવ્યા. વિવાન અંદર આવીને મહેન્દ્રભાઈ અને સાધનાબેનને પગે લાગ્યો. નમસ્તે અંકલ, નમસ્તે આંટી. તેના અવાજમાં વિનમ્રતા હતી અને વર્તનમાં શાલીનતા. આસ્થાને જોઈને વિવાનના ચહેરા પર સ્મિત આવી ગયું. આસ્થાને પણ વિવાન દેખાવમાં સારો લાગ્યો. બંનેને થોડી વાતચીત કરવા માટે બીજા રૂમમાં મોકલવામાં આવ્યા. વિવાને પૂછ્યું, તો આસ્થા, તમે શું કરો છો? આસ્થાએ જવાબ આપ્યો, હું નેટની તૈયારી કરી રહી છું. મારે પ્રોફેસર બનવું છે. વિવાન ખુશ થઈને બોલ્યો, વાહ, ખૂબ સરસ. મને તો હંમેશા એવી જ લાઈફ પાર્ટનર જોઈતી હતી જે ભણેલી હોય અને પોતાની ઓળખ ધરાવતી હોય. મારી મમ્મી પણ હંમેશા કહે છે કે વહુને ઘરની 4 દિવાલોમાં બાંધી રાખવી નહીં. આ સાંભળીને આસ્થાની આંખો ખુશીથી ચમકી ઉઠી. સાચે? આસ્થાએ પૂછ્યું. વિવાન બોલ્યો, બિલકુલ. આજકાલના સમયમાં પતિ પત્ની બંને સમાન હોવા જોઈએ. હું તો ઈચ્છીશ કે તમે તમારું ભણતર ચાલુ રાખો. અને હા, હું તમને પૂરી મદદ કરીશ. આ સાંભળીને આસ્થાને લાગ્યું કે આ જ તે વ્યક્તિ છે જે તેના સપનાઓને સમજશે. વિવાન અને તેનો પરિવાર જતા રહ્યા. પછી મહેન્દ્રભાઈએ આસ્થાને પૂછ્યું, કેમ લાગ્યો બેટા? આસ્થાના ચહેરા પર શરમાળ સ્મિત હતું. પપ્પા, વિવાન બહુ સારા છે અને સપોર્ટિવ પણ. મહેન્દ્રભાઈની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. બેટા, તને ગમ્યો છે તો બસ, મને વધુ કંઈ નથી જોઈતું. સાધનાબેન પણ ખૂબ ખુશ હતા. ભગવાનનો આભાર, આપણી ગુડિયા માટે સારો છોકરો મળી ગયો. સગાઈ થઈ ગઈ, પરંતુ લગ્નથી 2 દિવસ પહેલાં વિવાનના પપ્પાનો ફોન આવ્યો. મહેન્દ્રભાઈ, જરા વાત કરવી હતી. જી કહો, તેમણે કહ્યું. જુઓ, અમે ક્યારેય દહેજ માંગ્યો નથી. આ અમારા સંસ્કારોના વિરુદ્ધ છે. પણ અમારી સોસાયટીમાં લોકો પૂછે છે કે વહુ શું લઈને આવી? આ અમારી આબરૂનો પ્રશ્ન છે. આ સાંભળીને મહેન્દ્રભાઈનું માથું ચકરાઈ ગયું. તમે શું કહેવા માગો છો? તેમણે કહ્યું. બસ એટલું કે જો લગ્નમાં એક સારી કાર મળી જાય તો તમારું અને અમારું બંનેનું માથું ઊંચું રહેશે. બાકી અમને તો કશું જ નથી જોઈતું. અમે તો ફક્ત તમારી પ્રતિષ્ઠાનું ધ્યાન રાખીને કહી રહ્યા છીએ. ને તો લોકો કહેશે કે જુઓ, દીકરીવાળાએ કશું જ આપ્યું નથી, તમારી જ બદનામી થશે. મહેન્દ્રભાઈનો અવાજ કાંપવા લાગ્યો. હું જોઈશ. ગાડીની વાત સાંભળતા જ સાધનાબેનનો ચહેરો ઉતરી ગયો. ગાડી? આપણા પાસે એટલા રૂપિયા ક્યાંથી આવશે? તેમણે પોતાની PF તોડી અને દહેજમાં ગાડી આપવા માટે રૂપિયાની વ્યવસ્થા કરી. લગ્નમાં મહેન્દ્રભાઈએ પોતાના હિસાબ કરતાં પણ વધુ ખર્ચ કર્યો. લગ્નના બધા રિવાજો ધામધૂમથી થયા. વિદાયનો સમય આવ્યો. આસ્થા રડી રહી હતી. મહેન્દ્રભાઈએ તેને ગળે લગાવી. પપ્પા, મને ડર લાગે છે, આસ્થા રડતા રડતા બોલી. મહેન્દ્રભાઈએ તેના માથા પર ચુંબન કર્યું અને કહ્યું, બેટા, દરેક દીકરીને વિદાય સમયે આવું જ લાગે છે. તું ચિંતા ના કર બેટા, બધું સારું જ રહેશે. અને સાંભળ, ક્યારેય કોઈ તકલીફ પડે તો હું છું ને? આસ્થાએ માથું હલાવ્યું અને કારમાં બેસી ગઈ. મહેન્દ્રભાઈ આંખોમાં આંસુ લઈને ઊભા રહ્યા, જ્યાં સુધી કાર નજરમાંથી ઓझલ ન થઈ ગઈ. એ રાત્રે મહેન્દ્રભાઈને ઊંઘ આવી જ નહીં. પગફેરાની રસમ પછી આસ્થા સાથે ફોન પર ફક્ત ઔપચારિક વાતો જ થઈ શકી. લગ્નને 1 મહિનો થયો ત્યારે ઘરમાં ખુશીનું વાતાવરણ હતું. આસ્થા લગ્ન પછી પહેલીવાર પોતાના પતિ સાથે પિયર આવી રહી હતી. ગાડી ઊભી રહી અને આસ્થા પોતાના પતિ સાથે નીચે ઉતરી. તે ખૂબ સજી ધજી હતી. ભારે સાડી, ઘણા દાગીના અને ઘાટો મેકઅપ, પરંતુ તેની આંખોની નીચે હળવા કાળા કુંડાળા દેખાતા હતા. વિવાન હસતા હસતા ઉતર્યો અને બોલ્યો, નમસ્તે પપ્પા. થોડીવાર બેઠા પછી વિવાન ફ્રેશ થવા માટે બાથરૂમમાં ગયો. રૂમમાં ફક્ત પિતા અને દીકરી જ હતા. મહેન્દ્રભાઈએ ધીમા અવાજે પૂછ્યું, બેટા,
સાસરું કેવું છે? અને તારું વાંચન અભ્યાસ કેમ ચાલી રહ્યો છે? નેટની તૈયારી કરે છે ને? આસ્થા એક પળ માટે ચૂપ રહી. તેની નજર જમીન પર જ રહી. તેણે પોતાની સાડીનો પાલવ મજબૂત રીતે હાથમાં પકડી લીધો. પપ્પા, વિવાન કહે છે કે હમણાં ઘરની જવાબદારી પર ધ્યાન આપ. અભ્યાસ પછી કરી લઈશ. મહેન્દ્રભાઈને આ વાત સાંભળીને મોટો ઝટકો લાગ્યો, કારણ કે વિવાને તો વચન આપ્યું હતું. આસ્થાની આંખોમાં આંસુ આવી ગયા. તેના હોઠ કાંપવા લાગ્યા. તે કંઈક કહેવા માંગતી હતી, પણ એટલામાં બાથરૂમનો દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. આસ્થાએ તરત જ ઝડપથી પોતાના આંસુ લૂછી નાખ્યા અને ચહેરા પર નકલી મુસ્કાન ચડાવી લીધી. એ મુસ્કાન એટલી ખોખલી હતી કે મહેન્દ્રભાઈનું દિલ દુઃખી થઈ ગયું. થોડી ઔપચારિક વાતો થઈ અને સાંજે તેઓ પાછા ચાલ્યા ગયા. આજે મહેન્દ્રભાઈને આસ્થા પોતાની દીકરી જેવી નહીં, પણ એક સજી ધજેલી ગુડિયા જેવી લાગી રહી હતી. એ દિવસ પછી ધીમે ધીમે દૂરી વધવા લાગી. મહેન્દ્રભાઈ ફોન કરતા તો મોટાભાગે વિવાન કે તેની મમ્મી ફોન ઉપાડતા અને જવાબ મળતો, આસ્થા સૂઈ ગઈ છે, આસ્થા પૂજા કરી રહી છે, આસ્થા બાથરૂમમાં છે. મહેન્દ્રભાઈ અને સાધનાબેન પોતાની જ દીકરીનો અવાજ સાંભળવા માટે તરસી ગયા. સાધનાબેને માનતા માંગી હતી કે જો દીકરીનું ઘર સારી રીતે વસે તો તેઓ સત્યનારાયણ ભગવાનની કથા કરાવશે. માનતા પૂરી થઈ ગઈ છે એમ માનીને ઘરે પૂજા રાખવામાં આવી. આસ્થા અને તેના સાસરિયાઓને બોલાવવામાં આવ્યા. આસ્થા આવી ત્યારે મહેન્દ્રભાઈની નજર સીધી તેના માથા પર ગઈ. તેના વાળની લટોથી કંઈક છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક તાજી ઈજા. આ શું થયું બેટા? મહેન્દ્રભાઈના અવાજમાં ચિંતા હતી. વિવાને તરત જવાબ આપ્યો, કંઈ નથી પપ્પા, સીડી પરથી પડી ગઈ હતી. થોડી બેદરકાર છે ને? સીડી પરથી? કેવી રીતે? બસ ધ્યાન નહોતું. આસ્થાએ પોપટની જેમ યાદ કરેલો જવાબ આપ્યો. મહેન્દ્રભાઈને આ વાત માનવામાં ના આવી. તેમણે જોયું કે મે મહિનાની ગરમીમાં પણ આસ્થાએ આખી બાઈવાળો ડ્રેસ પહેર્યો હતો. પૂજા દરમિયાન જ્યારે તેણે પાણી પીવા માટે ગ્લાસ ઉઠાવ્યો ત્યારે તેની બાંય થોડી સરકી ગઈ. મહેન્દ્રભાઈના શ્વાસ અટકી ગયા. તેના હાથ પર ગાઢ નીલા નિશાન હતા. મહેન્દ્રભાઈનું લોહી ઠંડુ પડી ગયું. આસ્થાએ ઝટકાની સાથે બાંય નીચે ખેંચી લીધી. બેટા, મહેન્દ્રભાઈનો અવાજ કંપી ગયો. સાચું બોલ, મારાથી કંઈ છુપાવી તો નથી રહી ને? ના પપ્પા, આસ્થા ધીમેથી બોલી. કંઈ નથી, તમે કારણ વગર શંકા કરો છો. તેણે ધરાર સ્માઇલ કરવાનો પ્રયાસ કર્યો. મહેન્દ્રભાઈનું દિલ બેચેન થઈ ગયું. સાધનાબેને તેમને કોણી મારી અને કહ્યું, તમે તો હંમેશા શંકા જ કરતા રહો છો. જુઓ ને, કેટલો મોંઘો ડ્રેસ પહેર્યો છે. આપણી દીકરી ખુશ છે. ખાવા દરમિયાન વિવાને આસ્થાને એક ઇશારો કર્યો. આસ્થાની આંખોમાં ડર અને સંકોચ દેખાતો હતો. તે ઊભી થઈ અને પિતા પાસે આવી. પપ્પા, તે અચકાતા બોલી, વિવાનને વેપારમાં થોડું નુકસાન થયું છે. તેમને થોડા રૂપિયાની જરૂર હતી. મહેન્દ્રભાઈ સ્તબ્ધ થઈ ગયા. નિવૃત્તિના બધા રૂપિયા તો લગ્નમાં જ વપરાઈ ગયા હતા. છતાં તેમણે પૂછ્યું, કેટલા રૂપિયાની જરૂર છે બેટા? 5 લાખ. મહેન્દ્રભાઈએ વિવાન તરફ જોયું, જે ખૂબ શાંતિથી ભોજન કરી રહ્યો હતો. એક પિતાની મજબૂરી તો જુઓ. આગળના 2 દિવસમાં તેમણે પોતાના એક જૂના મિત્ર પાસે હાથ ફેલાવીને ઉધાર લીધા અને વિવાનને પૈસા આપી દીધા, માત્ર એટલા માટે કે તેમની દીકરી ખુશ રહે. હજુ 1 અઠવાડિયું પણ પસાર થયું નહોતું કે ફરી ફોન આવ્યો. આ વખતે વિવાનનો. પપ્પાજી, નમસ્તે. વિવાનના અવાજમાં ઝેરી મીઠાશ હતી. આસ્થાને તમારી સાથે વાત કરવી હતી, પણ તેને શરમ આવે છે. સાચું કહું તો નુકસાન પૂરું થયું નથી. જો 3 લાખની વધુ મદદ થઈ જાય તો. આસ્થા મારી પરેશાની જોઈને ખૂબ ચિંતામાં છે. 3 લાખ? મહેન્દ્રભાઈના પગ નીચેની જમીન ખસી ગઈ. બેટા વિવાન, મારી પાસે જે હતું તે બધું લગ્નમાં લગાવી દીધું. હવે મારી પાસે કંઈ બચ્યું નથી. સામેથી વિવાનના અવાજનો અંદાજ બદલાઈ ગયો. મીઠાશ ગાયબ થઈ ગઈ. સારું, કંઈ વાંધો નહીં. પછી તમારી દીકરીને જ સમજાવવું પડશે કે ઓછામાં કેવી રીતે ગુજારો કરવો. એટલું કહીને તેણે ફોન કાપી દીધો. તેને સમજાવવું પડશે. આ શબ્દોમાં એવી ધમકી હતી કે મહેન્દ્રભાઈની રૂહ કંપી ઉઠી. તેમણે ગભરાઈને તરત જ આસ્થાને ફોન કર્યો. ઘંટડી વાગતી રહી,
પરંતુ ફોન ઉઠાવવામાં આવ્યો નહીં. દિવસો પસાર થતા ગયા, છતાં વાત થઈ શકી નહીં. મહેન્દ્રભાઈ વધુ સહન કરી શક્યા નહીં. તેઓ કોઈને કહ્યા વગર અમદાવાદ માટે નીકળી ગયા. જ્યારે તેઓ વિવાનના ફ્લેટ પર પહોંચ્યા ત્યારે દરવાજો ખુલ્લો હતો. અંદરથી કોઈનો ચીસો પાડવાનો અવાજ આવી રહ્યો હતો. વિવાનની મમ્મીનો અવાજ હતો. આ શું બનાવ્યું છે? આટલું મીઠું? તને રસોઈ પણ બનાવતા નથી આવડતું? મફતમાં રોટલા તોડવા આવી છે? અને પછી એક અવાજ, ચટાક. થપ્પડની ગૂંજ મહેન્દ્રભાઈના કાનમાં હથોડા જેવી વાગી. તેમના પગ થંભી ગયા. તેમણે અંદર જોયું. દ્રશ્ય એવું હતું કે કોઈ પણ બાપનું કાળજું ફાટી જાય. આસ્થા જમીન પર બેઠી હતી. તેનો ગાલ લાલ થઈ ગયો હતો અને આંખોમાં આંસુ હતા. વિવાનની મમ્મી તેના ઉપર યમરાજ જેવી ઊભી હતી, હાથ ઊંચો કરીને. મહેન્દ્રભાઈ આંધી પવનની જેમ અંદર ઘૂસી આવ્યા. આ શું થઈ રહ્યું છે? તેમની ગર્જનાથી આખું ઘર ગુંજી ઉઠ્યું. વિવાનની મમ્મીનો ચહેરો પીળો પડી ગયો. તરત જ તેમણે વાત ફેરવી. અરે મહેન્દ્રભાઈ, તમે? આસ્થાથી રસોઈમાં થોડી ભૂલ થઈ ગઈ હતી. હું તો બસ તેને સમજાવી રહી હતી. ખોટું! મહેન્દ્રભાઈનો અવાજ એટલો કઠોર હતો કે તે ગભરાઈ ગઈ. તમે તેને મારી દીકરી પર હાથ ઉપાડ્યો? અરે નહીં મહેન્દ્રભાઈ, તમે ખોટું સમજી રહ્યા છો. આસ્થા લડખડાતી ઊભી થઈ. પપ્પા કંઈ નથી થયું. તમે બેકારમાં... ચૂપ રહે આસ્થા! મહેન્દ્રભાઈ ચીખ્યા. હું આંધળો નથી ને મારી આંખોથી બધું જોયું છે. એ દરમિયાન વિવાન રૂમમાંથી બહાર આવ્યો. તેને જોઈને મહેન્દ્રભાઈ બોલ્યા, વિવાન, આ શું નાટક છે? મારી દીકરી પર આ ઘરમાં અત્યાચાર થઈ રહ્યા છે. તારી મમ્મીએ આસ્થા પર હાથ ઉઠાવ્યો અને તું ચૂપ છે? વિવાને બેશરમાઈથી ખભા ઊંચક્યા. મમ્મી ખોટું નથી બોલતી પપ્પાજી. તમને કદાચ વહેમ થયો હશે. વહેમ? મહેન્દ્રભાઈની ધીરજ હવે તૂટવા લાગી હતી. તમે વચન આપ્યું હતું કે આસ્થાને રાણી બનાવીને રાખશો, તેને આગળ ભણવા દેશો, અને અહીં... વિવાનના ચહેરા પરથી સારા જમાઈનો નકાબ પૂરો ઉતરી ગયો. તેની આંખોમાં હવે ફક્ત ક્રૂરતા જ હતી. પપ્પાજી, તેણે ઠંડા અને કડક અવાજમાં કહ્યું, સાંભળો, આ મારું ઘર છે. અહીં મારા નિયમો ચાલશે. આસ્થા હવે મારી પત્ની છે. અહીં તે એ જ કરશે જે હું અને મારી મા કહીએ. તે એક પગલું આગળ વધ્યો અને કહ્યું, અને ભણવાની વાત તો ભૂલી જ જાઓ. હવે આસ્થાએ ફક્ત ઘર સંભાળવાનું છે. આ કારકિર્દી બધું બકવાસ છે. મહેન્દ્રભાઈનું માથું ગુસ્સાથી ગરમ થઈ ગયું. ઓછામાં ઓછું મહિને એકવાર તો તમે અમારી દીકરીને ફોન પર વાત કરવા દો. તમે તો અમને તેની સાથે વાત પણ કરવા દેતા નથી. વિવાન બેદરકારીથી બોલ્યો, મારી પાસે આ બધી વાતો માટે સમય નથી. તમે અહીંથી જઈ શકો છો. મહેન્દ્રભાઈ ગુસ્સે થઈ ગયા. બસ, હવે બહુ થઈ ગયું. હું મારી દીકરીને અત્યારે જ અહીંથી લઈને જઈ રહ્યો છું. તેમણે આસ્થાનો હાથ પકડ્યો અને કહ્યું, ચાલ બેટા. પણ ત્યારે જ આસ્થાએ પોતાનો હાથ છોડાવી લીધો. ના પપ્પા. મહેન્દ્રભાઈ ચોંકી ગયા. શું ના? તને દેખાતું નથી કે આ લોકો તારી સાથે શું કરી રહ્યા છે? આ ઘર નથી, જેલ છે. આસ્થાની આંખોમાં આંસુ હતા, પણ હોઠો પર સમાજનું તાળું હતું. પપ્પા, જો હું અત્યારે ચાલી જઈશ તો મારું ઘર તૂટી જશે, તે રૂંધાયેલા અવાજે બોલી. હું સંભાળી લઈશ પપ્પા. બધું ઠીક થઈ જશે. બસ થોડો સમય આપો. એક પિતા પોતાની જ દીકરીની એ લાચાર વિનંતી સામે હારી ગયા. તે ભારે પગલાં સાથે પાછા ફર્યા, એ વિચારીને કે કદાચ સમય બધું ઠીક કરી દેશે. પણ સમય તો એ છેલ્લી રાતની રાહ જોઈ રહ્યો હતો જ્યારે સહનશક્તિનો બંધ તૂટવાનો હતો. 1 મહિના પછી અડધી રાત્રે મહેન્દ્રભાઈની ફોનની ઘંટડી વાગી. સ્ક્રીન પર લખેલું હતું, આસ્થા, મારી ગુડિયા. તેમણે ગભરાઈને તરત જ ફોન ઉપાડ્યો. હલો બેટા. જવાબમાં ફક્ત ડૂસકા હતા. એ દબાયેલા, ડરી ગયેલા ડૂસકાઓ જે મોઢા પર હાથ રાખીને રડતા હોય ત્યારે નીકળે છે. મહેન્દ્રભાઈનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. આસ્થા, બોલ બેટા, શું થયું? અને પછી પાછળથી એક અવાજ આવ્યો, જે સાંભળીને મહેન્દ્રભાઈના શરીરમાં કંપારી દોડી ગઈ. ફોન મૂક સાલી, નહીં તો તારો હાથ તોડી નાખીશ. ફોન કપાઈ ગયો. મહેન્દ્રભાઈના હાથમાંથી ફોન નીચે પડી ગયો. તેમનો શ્વાસ તેજ થઈ ગયો. તેમણે તરત જ વિવાનને ફોન કર્યો, સ્વિચ ઓફ. આસ્થાને ફોન કર્યો, સ્વિચ ઓફ. ઘણીવાર પ્રયત્ન કર્યો,
પણ દર વખતે એ જ મશીન જેવો અવાજ આવતો. આ નંબર હાલ ઉપલબ્ધ નથી. તેમણે પોતાના પત્ની સાધનાબેનને હલાવીને કહ્યું, સાધના ઉઠ, આસ્થાને કંઈક થઈ ગયું છે. સાધનાબેન ઉઠીને બેઠા અને વાત સાંભળી પછી બોલ્યા, પતિ પત્ની વચ્ચે નાના મોટા ઝઘડા તો થતા રહે છે. આપણે વચ્ચે પડશું તો વાત વધુ બગડશે. મહેન્દ્રભાઈ ગુસ્સાથી ભરાઈ ગયા. સાધના, ત્યાં મારી દીકરી લોહીના આંસુ રડી રહી છે અને તું આવી વાત કરે છે? હું હમણાં જ અમદાવાદ જઈ રહ્યો છું અને જો મેં તેને એ ઘરમાં એક પળ વધુ રહેવા દીધી તો હું બાપ કહેવાને લાયક નથી. પણ મારે સમજદારીથી કામ લેવું પડશે. એવું કહીને મહેન્દ્રભાઈ ઘરથી બહાર નીકળી ગયા. સાધનાબેન આશ્ચર્યમાં હતા કે આટલી રાત્રે તેઓ ક્યાં જઈ રહ્યા છે. રાત્રે 1 વાગ્યે, દીપક, દરવાજો ખોલ. મહેન્દ્રભાઈએ પાડોશમાં રહેતા પોતાના મિત્ર બેન્ડ માસ્ટર દીપકના ઘરના દરવાજા પર એટલી જોરથી ટકોરા માર્યા કે તેની ઊંઘ તૂટી ગઈ. દીપકભાઈએ દરવાજો ખોલ્યો તો આશ્ચર્યમાં પડી ગયા. મહેન્દ્ર, તું આ સમયે? બધું ઠીક છે ને? મહેન્દ્રભાઈ બોલ્યા, દીપક, મને તારો બેન્ડ જોઈએ, અત્યારે, આ જ સમયે. દીપકભાઈએ આશ્ચર્યથી પૂછ્યું, પણ મહેન્દ્ર, રાત્રે 1 વાગ્યે બેન્ડ? કોના લગ્ન છે? મહેન્દ્રભાઈ ગંભીર અવાજે બોલ્યા, લગ્ન નથી દીપક, મારી દીકરીની જિંદગી દાવ પર છે. તેને પાછી લાવવા માટે હમણાં જ અમદાવાદ જવું છે. મહેન્દ્રભાઈના અવાજમાં એવું દુઃખ હતું જે તેમની 62 વર્ષની જિંદગીમાં ક્યારેય નહોતું આવ્યું. જો આજે નહીં જાઉં તો કાલે બહુ મોડું થઈ જશે. મારા સાથે ચાલીશ? એ જ સમયે પાછળથી એક ગભરાયેલો અવાજ આવ્યો, ક્યાંય નહીં જાઓ. મહેન્દ્રભાઈની પત્ની સાધનાબેન દોડતા ત્યાં આવી પહોંચ્યા. તેમની આંખોમાં આંસુ પણ હતા અને ડર પણ. તમે શું કરી રહ્યા છો? દીકરીને પાછી લાવવા માટે બેન્ડ બાજા? એ પણ રાત્રે 1 વાગ્યે? લોકો શું કહેશે? આપણો તમાશો બની જશે. મહેન્દ્રભાઈએ સાધનાબેનના ખભા મજબૂતીથી પકડ્યા અને તેમની આંખોમાં જોઈને કહ્યું, તમાશો તો એ લોકો પહેલેથી જ બનાવી ચૂક્યા છે સાધના. હવે તો આ તમાશો ખતમ કરવાનો સમય છે. પછી તેમણે દીપકભાઈ તરફ જોયું અને પોતાની સાચી યોજના સમજાવી. મહેન્દ્રભાઈના અવાજમાં લોખંડ જેવી કડકાઈ હતી. દીપક, તું જાણે છે કે વિવાનનો પરિવાર કેટલો પહોંચેલો છે? જો હું પોલીસ પાસે જઈશ તો કદાચ તેઓ પૈસાથી બધું દબાવી દેશે અને જો હું ચૂપચાપ જઈશ તો બંધ રૂમમાં તેઓ મને પણ મારી નાખશે. ત્યાં શાંતિ નહીં, શોર જોઈએ. એવો શોર કે મરેલા લોકો પણ જાગી જાય. આ બેન્ડ જ મારું હથિયાર છે. જ્યારે તારા ઢોલના અવાજથી આખી સોસાયટીની બારીઓ ખુલશે, જ્યારે 100 લોકો પોતાની બાલ્કનીમાંથી નીચે જોશે, ત્યારે વિવાન ઈચ્છે તો પણ મારી દીકરીને હાથ નહીં લગાવી શકે. એ ભીડ, એ જ લોકો અમારી પોલીસ બનશે. સાધનાબેન નિશબ્દ થઈ ગયા. હવે તેમને પોતાના પતિની વાતમાં છુપાયેલો અર્થ સમજાઈ ગયો હતો. અને પછી, મારી દીકરી વનવાસ કાપીને પાછી આવશે. તેનું સ્વાગત રાણીની જેમ થવું જોઈએ. દુનિયાને ખબર પડવી જોઈએ કે મહેન્દ્ર પોતાની દીકરીને પાછી લઈને આવી રહ્યો છે. છુપાવીને નહીં, ગૌરવ સાથે, ખુલ્લેઆમ અને ગર્વથી. દીપકે મહેન્દ્રભાઈના ચહેરા તરફ જોયું. આ કોઈ સામાન્ય પિતા નહોતા, આ તો ઘાયલ સિંહ હતા. ઠીક છે ભાઈ, ચાલો. અડધા કલાકમાં બધું તૈયાર થઈ ગયું. 2 કાર, 1 મિની બસ અને સંપૂર્ણ બેન્ડ તૈયાર હતું. જ્યારે આ કાફલો ધ્રાંગધ્રાથી અમદાવાદ તરફ નીકળ્યો ત્યારે દરેક માણસ આશ્ચર્યમાં હતો. મહેન્દ્રભાઈની કારમાં તેમના પત્ની સાધનાબેન અને દીપકભાઈ બેઠા હતા. સાધનાબેન ડરી ગયા હતા. તેમણે કહ્યું, એ લોકો પોલીસમાં ફરિયાદ કરી શકે છે. તેઓ બહુ અસરદાર લોકો છે. મહેન્દ્રભાઈએ બારીની બહાર જોતા કહ્યું, ગમે એવા લોકો હોય પણ ગેરકાયદેસર કામને છુપાવી ના શકે સાધના. આજ સુધી તેઓ સિંહ હતા કારણ કે આપણે બકરી બનીને બેઠા હતા. આજે તેમને ખબર પડશે કે આપણે કોણ છીએ. રસ્તામાં મહેન્દ્રભાઈએ પોતાના મોટા ભાઈ નરેન્દ્રને પણ ફોન કર્યો. તેમણે કહ્યું, મહેન્દ્ર, તારું દિમાગ તો ખરાબ નથી ને? તું બેન્ડ બાજા સાથે દીકરીને સસરાના ઘરમાંથી લાવીશ? આખા કુટુંબનું નાક કપાઈ જશે. મહેન્દ્રભાઈએ શાંત પણ દ્રઢ અવાજમાં કહ્યું, ભાઈ, જ્યારે મારી દીકરીની લાશ એ ઘરમાંથી બહાર આવશે ને તો લોકો થૂકશે નહીં, અફસોસ વ્યક્ત કરશે અને પછી જમણ ખાઈને પોતાના ઘેર ચાલ્યા જશે. મને એવી ઇજ્જત નથી જોઈતી જે મારી દીકરીના લોહીથી ખરીદવામાં આવી હોય. અને રહી વાત નાકની, તો જે સમાજને માર ખાતી દીકરીમાં સંસ્કાર દેખાય છે
અને તેને બચાવનાર પિતામાં પાગલપણું, એવા સમાજની મને એક કોડી જેટલી પણ ચિંતા નથી. રાત્રે 2:30 વાગે અમદાવાદમાં વિવાનના ઘરે અચાનક બેન્ડે જોરદાર સંગીત વગાડવાનું શરૂ કર્યું. આ અવાજથી આખી કોલોનીના લોકો બારીઓ પાસે આવી ઊભા રહી ગયા. વિવાન પણ પોતાના મા બાપ સાથે ગુસ્સામાં બાલ્કનીમાં આવી ગયો. આ કાફલો જોઈને તેમના હોશ ઉડી ગયા. આ શું નાટક છે? સોસાયટીના ગાર્ડ્સ રોકવા આવ્યા, પણ મહેન્દ્રભાઈ કોઈના રોકાવાથી રોકાયા નહીં. તેમણે બેન્ડવાળાઓને ઈશારો કર્યો. અવાજ વધુ જોરથી ગૂંજવા લાગ્યો. તેઓ સીધા ગેટ તરફ આગળ વધ્યા અને સીધા લિફ્ટમાં ચડી ગયા. 3જા માળે પહોંચીને મહેન્દ્રભાઈએ દરવાજા પર ટકોરા નહોતા માર્યા. તેમણે અને દીપકભાઈએ પોતાની આખી શક્તિથી દરવાજાને લાત મારી. ધડામ! દરવાજો આખો હલી ગયો. પછી વિવાને દરવાજો ખોલ્યો. તમે પાગલ થઈ ગયા છો શું? આ શું તમાશો છે? મહેન્દ્રભાઈએ તેને અવગણ્યો અને સીધા અંદર લોબીમાં પ્રવેશી ગયા. આસ્થા! તેમણે ઊંચા અવાજે બોલાવી. આસ્થા રૂમમાંથી બહાર આવી. તેને જોઈને મા બાપનું દિલ કંપી ઉઠ્યું. તેના માથા પર તાજી પટ્ટી બાંધેલી હતી. એક આંખ સૂજી ગઈ હતી. હોઠ ફાટેલો હતો અને તે લંગડાતી ચાલી રહી હતી. મહેન્દ્રભાઈની આંખોમાં ગુસ્સો છલકાઈ ગયો. સાધનાબેને દોડી જઈને દીકરીને ચાંપીને પકડી લીધી અને જોરથી રડવા લાગ્યા. વિવાનની મા બોલી ઉઠી, અરે આ તો સીડીઓ પરથી... ચૂપ! મહેન્દ્રભાઈનો અવાજ એટલો ગરજ્યો કે ઘરના કાચ પણ કંપી ઉઠ્યા. એક શબ્દ પણ વધુ નહીં. હવે જો કોઈએ જૂઠું બોલ્યું તો હું ભૂલી જઈશ કે હું કાયદાનું પાલન કરતો સંસ્કારી નાગરિક છું. પાડોશીઓ અને સોસાયટીના લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. લોકો વાતો કરવા લાગ્યા. કેવો બાપ છે, તમાશો કરી રહ્યો છે. મહેન્દ્રભાઈએ આસ્થાનો હાથ પકડી લીધો અને બહાર આવીને ભીડ તરફ જોયું અને ગરજ્યા, જુઓ, સારી રીતે જુઓ આ ચહેરાને. તમને તો એ જ જોઈએ છે ને કે વહુઓ ચૂપચાપ મળતી રહે, જેથી તમારી કહેવાતી સોસાયટીનું વાતાવરણ ખરાબ ન થાય. તમાશો હું નથી કરી રહ્યો. જ્યારે તમે મારી દીકરીની ચીસો સાંભળીને તમારા એસી રૂમોના દરવાજા બંધ કરી દેતા હતા, એ જ સાચો તમાશો હતો. આજે હું તેને લઈને જઈ રહ્યો છું અને જે કોઈ મને લોકોની લાજ શરમનો પાઠ ભણાવવા આવશે તે પહેલાં પોતાની દીકરીને આ હાલતમાં જોવા માટે હિંમત એકઠી કરી લે. વિવાન આગળ વધ્યો અને બોલ્યો, તમે આને આમ ના લઈ જઈ શકો. એ મારી પત્ની છે. મહેન્દ્રભાઈ ગુસ્સાથી ગરજ્યા, બંધ કર તારી બકવાસ, નીચ માણસ. આ તારી પત્ની નહોતી, તારો શિકાર હતી. કોર્ટ જ્યારે મારી દીકરીના છૂટાછેડાને મંજૂરી આપશે ત્યારે આપશે, પણ નિર્ણય હું લઈ ચૂક્યો છું. આજે, અત્યારે, આ જ ક્ષણે આ સંબંધ ખતમ. જે ઘરમાં વહુને મારવામાં આવે તેને કામ કરવાની મશીન અને દહેજ લાવતી એટીએમ સમજી લેવાય, એવા ઘરના ઉંબરા પર હું થૂકું છું. પછી તેમણે આસ્થાના મંગળસૂત્ર તરફ જોયું. આસ્થાએ કાંપતા હાથોથી મંગળસૂત્ર ઉતાર્યું અને વિવાનના પગ પાસે ફેંકી દીધું. બેન્ડ વગાડો, મહેન્દ્રભાઈએ આદેશ આપ્યો. માહોલ ભારે હતો, પણ બેન્ડવાળાઓએ જીતનું સંગીત વગાડવાનું શરૂ કર્યું. વિવાન અને તેનો પરિવાર પથ્થરની મૂર્તિ જેમ ઊભા રહ્યા. આજે તેમની આબરૂ તેમના જ આંગળે તૂટી ગઈ હતી. જ્યારે આસ્થા કારમાં બેઠી ત્યારે તેણે સૂજી ગયેલી આંખોથી પિતાને જોયા અને ધીમા અવાજે પૂછ્યું, પપ્પા, લોકો શું કહેશે? મહેન્દ્રભાઈએ તેના ખભા પર હાથ રાખીને કહ્યું, બેટા, લોકો કહેશે કે એક બાપે પોતાની દીકરીને મરવાથી બચાવી લીધી, અને જે લોકો ખરાબ કહેશે એ આપણા લોકો છે જ નહીં. રસ્તામાં મહેન્દ્રભાઈએ એક ઢાબા પર ગાડી રોકી. ચાલો, બધા ભોજન કરીશું. આસ્થાએ ના પાડી, પપ્પા, મને ભૂખ નથી. મહેન્દ્રભાઈએ પોતાના હાથથી જ એક નાનો ટુકડો તોડ્યો અને તેના મોઢામાં મૂકી દીધો. ખાઈ લે ગુડિયા, લડાઈ તો હજી શરૂ થઈ છે. શરીરમાં તાકાત રહેશે તો જ તું ફરી ઊભી થઈ શકીશ. મેં વચન આપ્યું છે કે આખી જિંદગી તને ખવડાવીશ, પણ મારી દીકરીને કોઈના પગની જૂતી નહીં બનવા દઉં. એ એક કોડિયાએ આસ્થાના મનમાં ફરી જીવવાની ઈચ્છા જગાડી દીધી. સવારે 5 વાગે તેઓ ધ્રાંગધ્રા પહોંચ્યા. મોહલ્લામાં આ વાત આગની જેમ ફેલાઈ ગઈ હતી. કેટલાક લોકો સહાનુભૂતિ લઈને આવ્યા, તો કેટલાક માત્ર વાતોમાં મસાલો ઉમેરવા આવ્યા. અરે, જમાઈ સાથે વાત કરીને મામલો ઉકેલી લેવો હતો. આમ લઈને આવ્યા તો છોકરીનું જીવન બગડી જશે. પડોશની કાકીએ સલાહ આપી. મહેન્દ્રભાઈએ
ઘરના દરવાજા પર ઊભા રહીને સૌને કહ્યું, મારી દીકરી એક ઘૂંટાનારી કેદમાંથી પાછી આવી છે. આમાં તેનું જીવન બગડશે નહીં, પણ તેને નવું જીવન મળશે. આજથી આ ઘરમાં વિવાન કે તેના પરિવારનું નામ લેવાની મનાઈ છે. અને તમને સૌને પણ વિનંતી છે, જો સહાનુભૂતિ હોય તો મારી દીકરીની હિંમત વધારજો. તેને બિચારી કહીને ના બોલાવશો. પછીના જ દિવસે વિવાને મહેન્દ્રભાઈ પર અપહરણ અને દાગીના ચોરીનો કેસ કરી દીધો. ઇન્સ્પેક્ટરે ડરાવતા કહ્યું, બુઝુર્ગ છો, જેલ થઈ જશે, છોકરીને પાછી મોકલી દો. મહેન્દ્રભાઈ કંઈક કહે તે પહેલાં જ તેમના મોટાભાઈ નરેન્દ્ર પાછળથી આવ્યા અને બોલ્યા, ઇન્સ્પેક્ટર સાહેબ, જેલ તો વિવાનને થશે, ઘરેલું હિંસા અધિનિયમ 2005 હેઠળ. તેઓ આવીને મહેન્દ્રભાઈની બાજુમાં ઊભા રહી ગયા. મહેન્દ્રભાઈની હિંમત વધુ વધી ગઈ. તેમણે પોતાની દીકરીની ઈજાઓના ફોટા, મેડિકલ રિપોર્ટ્સ અને છેલ્લા 6 મહિનાની કોલ રેકોર્ડિંગ્સ ટેબલ પર મૂકી દીધી. હું એક નિવૃત્ત શિક્ષક છું, કાયદો જાણું છું. જો તમે મારી એફઆઈઆર નહીં લખો તો હું કમિશનરની કચેરી બહાર બેન્ડ બાજા સાથે ધરણા પર બેસી જઈશ. પિતાનું આ રૌદ્ર સ્વરૂપ જોઈને પોલીસને પણ ઝૂકવું પડ્યું. વિવાન વિરુદ્ધ વોરંટ જારી થયો. કાનૂની લડાઈ તો મહેન્દ્રભાઈ લડી રહ્યા હતા, પરંતુ આસ્થા પોતાના અંદરની લડાઈ હારી રહી હતી. સમાજના ટોણા તેને અંદરથી ઘાયલ કરી રહ્યા હતા. કોઈ તેને છોડી દેવાયેલી સ્ત્રી કહેતું, તો કોઈ તેને ખૂબ તેજ સ્વભાવની કહેતું. પપ્પા, હું કશું કરી શકીશ નહીં, હું બરબાદ થઈ ગઈ છું, એમ કહીને તે રડી પડી. મહેન્દ્રભાઈએ તેને સંભાળી અને કહ્યું, આસ્થા, આંસુઓથી ફક્ત તકિયો ભીનો થાય છે. એ જાનવરે તારું શરીર તોડ્યું છે, તારું દિમાગ નહીં. હિંમત રાખ અને એટલું ભણ કે જ્યારે તું કાલે બહાર પગ મૂકે ને ત્યારે લોકો તને બિચારી નહીં પણ મેડમ કહીને સલામ કરે. એક પળમાં પિતાએ પોતાની તૂટી ગયેલી દીકરીને એક યોદ્ધામાં ફેરવી દીધી. પછી એક સંઘર્ષ શરૂ થયો. ભલે સમાજ ટોણા મારતો રહ્યો, તલાકશુદા છોકરી છે, હવે તો બોજ બની ગઈ છે, પરંતુ આસ્થાના એ બંધ ઓરડામાં એક શાંત ક્રાંતિ ઉગતી હતી. તેણે દિવસ અને રાતનો ફરક જ ભૂંસી નાખ્યો. તેના ટેબલ પરનો લેમ્પ ત્યારે જ બંધ થતો જ્યારે બારીમાંથી સવારે સૂર્યપ્રકાશ અંદર આવતો. પુસ્તકોના અક્ષરોમાં તેણે પોતાની ખોવાયેલી ઓળખને ફરીથી ગૂંથવાનું શરૂ કર્યું. તેની આ મહેનત રંગ લાવી. નેટનું પરિણામ આવ્યું અને તેણે સાબિત કરી દીધું કે તે તૂટી ગઈ હતી, પરંતુ ક્યારેય હારી નહોતી. તેણે પરીક્ષા પાસ કરી લીધી હતી. 6 મહિના પછી પોસ્ટમેન એક સરકારી પરબીડિયું લઈને દરવાજા પર આવ્યો. આસ્થા દોડી આવી અને પૂછ્યું, શું થયું પપ્પા? મહેન્દ્રભાઈ કંઈ બોલી શક્યા નહીં. તેમણે ફક્ત તે કાગળ તરફ ઇશારો કર્યો. આસ્થાએ કાગળ હાથમાં લીધો. વાંચતા જ તેની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. મોટા અક્ષરમાં લખેલું હતું, પાટણ યુનિવર્સિટી. તે નિમણૂક પત્ર હતો. આસિસ્ટન્ટ પ્રોફેસર આસ્થા પટેલ. આસ્થા જોરથી રડવા લાગી અને પિતાની છાતી પર માથું રાખીને રડતી રહી. બાપ દીકરીની આંખોમાં વર્ષોથી અટકેલું દુઃખનું પૂર એ એક જ પળમાં વહેવા લાગ્યું. મહેન્દ્રભાઈ રડતા રડતા બોલ્યા, આજે તે તલાકશુદાનો લાગેલો ડાઘ તારી સફળતાની આગમાં સળગાવીને રાખ કરી દીધો. તે તો તારા વૃદ્ધ પિતાનું માથું હિમાલય કરતાં પણ ઊંચું કરી દીધું. થોડીવાર પછી તેમણે ફોન લગાવ્યો. દીપક ભાઈ, આજે ફરી બેન્ડ વગાડવાનું છે. દીપકભાઈ પણ દોડી આવ્યા. આ વખતે ધૂન હતી, કર હર મેદાન ફતેહ. મોહલ્લાના બધા લોકો ભેગા થઈ ગયા. એ જ લોકો જે કાલે ટિપ્પણીઓ અને તાણા મારતા હતા, આજે આસ્થાની પ્રશંસા કરતા અટકતા નહોતા. અરે, અમે તો પહેલેથી જ કહ્યું હતું કે આ છોકરી કંઈક મોટું કરીને બતાવશે. મહેન્દ્રભાઈએ સ્મિત કર્યું. તેમને ગુસ્સો આવ્યો નહીં, કારણ કે તેઓ પોતાની લડાઈ જીતી ગયા હતા. આજે સમાજના લોકો આસ્થાને બિચારી કહીને નહીં, પરંતુ સન્માનથી પ્રોફેસર સાહેબા કહીને બોલાવે છે. તો મિત્રો, મહેન્દ્રભાઈએ જે પગલું લીધું, શું તે સાચું હતું? તમારો અભિપ્રાય જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો. અને એ પણ જણાવજો કે તમે અમારી વાર્તાઓ ભારતના કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વાર્તા અંત સુધી સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર.